હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 4ની વિષય ગણિતની ટેક્સ્ટ બુકનું સોલ્યુશન જોવાનું છે, જેમાં ચેપ્ટર 6 છે ભંગાર વેચનાર. કિરણ અને સુમિત્રાની ભંગારની દુકાન આપેલી છે. આજે છે સ્ટોરી તમારે વાંચવાની છે, આગળ આપેલું છે તે. અને ત્યાર પછી જે છે એ પ્રશ્નો આપેલા છે કે તમે શું કહો છો, શું તમને પણ ગણિત અઘરું લાગે છે? તો જવાબ છે હા. તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? તો કે ભૂમિતિ. અને સૌથી સહેલું લાગે છે નફાખોટના દાખલા. 1 કપ ચાની કિંમત કેટલી? ચાની દુકાને જોઈએ તો 10 રૂપિયા મળે છે, પણ જ્યારે હોટલમાં આ ચા લેવા જઈએ છીએ ત્યારે 20 રૂપિયા મળે છે. જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવીને રોજના 30 રૂપિયા કમાય છે, તો તે 10 દિવસમાં કેટલા કમાશે? તો કે 300 રૂપિયા, અને 1 મહિનામાં 900 રૂપિયા. ધિરાણ એટલે શું? તમે ક્યારે કોઈ ધિરાણ લીધું હોય તેવું સાંભળ્યું છે? જો હા, તો શેના માટે? તો કે હા, સાંભળ્યું છે, કર માટે. કેટલું ધિરાણ લીધું હતું? 2 લાખ રૂપિયા. અને કેટલી રકમ પાછી ચૂકવવાની હતી? 2,30,000 રૂપિયા. અહીંયા હરિયા અને બાબુએ જે પૈસા લીધેલા છે ધિરાણ માટે 6 મહિના માટેના, એ આપેલું છે. તો કોને સૌથી વધારે ચૂકવવા પડે? તો હરિયાને કે બાબુને? તો જવાબ આવશે બાબુને. લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા હતા, પણ હું તેવું નથી વિચારતી. હું જાણતી હતી કે એ અમારો આ વિચાર કામ કરશે. કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાશે? એક રિક્ષાના દરરોજના તેને 20 રૂપિયા મળે છે, તો 9 રિક્ષામાં 180. આ જે છે એ કેવી રીતે વિચારે છે? તો કે 9 વખત 2 એટલે 18, એટલે 9 વખત 20 એટલે 180. અને અહીંયા તો કે 20 ગુણ્યા 10 કરીને 200 કરી નાખ્યા, અને 1 20 ઓછા કરી નાખ્યા, એટલે 180 ઇઝીલી મળી જાય છે. કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય છે? અહીંયા આપેલું છે, બરાબર. તો અહીંયા આપેલું છે. મૌખિક ગણતરી કરીને જવાબ લખો. 2 છક 12, 20 છક 120, 2 ગુણ્યા 60 120, 3 ગુણ્યા 42 126, 4 ગુણ્યા 80 320, 4 ગુણ્યા 81 324, 9 ગુણ્યા 25 225, 31 ગુણ્યા 9 380. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? 31 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 31 ગુણ્યા 15 બરાબર 465 રૂપિયા ચૂકવવા પડે. 45 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? જવાબ છે 630 રૂપિયા. 22 કિલોગ્રામ પ્લાસ્ટિક, તો કે 220 રૂપિયા. પ્લાસ્ટિકની કિંમત અહીંયા આપેલી છે, 10 રૂપિયા કિલોનો ભાવ છે. 23 કિલોગ્રામ રદ્દી કાગળના 7 રૂપિયા, એટલે કે 161 રૂપિયા. 12 કિલોગ્રામ લોખંડ, તો કે 264 રૂપિયા. અનુમાન કરો કે કિરણના ભંગાર ભેગો કરનારને કેટલી રકમ ચૂકવશે? 600 થી વધારે કે 600 થી ઓછી? તો જવાબ છે 600 થી વધારે. ચતુર કિરણ ભંગાર વેચે છે. ત્યાર પછી કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. તો 1 કિલોગ્રામ કેટલા રૂપિયા મળ્યા એને? તો કે 1 રૂપિયો મળ્યો. 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચીને કેટલા કમાણી હશે? તો કે 63 રૂપિયા કમાઈ હશે. કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે, જેમાં પહેલાનો જવાબ છે 32 ગુણ્યા 24 એટલે 768 રૂપિયા, અને બીજાનો જવાબ છે 64 રૂપિયા. ત્યાર પછી અહીંયા આવશે 1216 રૂપિયા. અહીંયા આપેલો જ છે તેનો સરવાળો. દીનું પિત્તળનું શું ચૂકવશે? દીનું 4 કિલોગ્રામ પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે? તો જવાબ છે 1120 રૂપિયા. પહેલા જવાબનું અનુમાન કરો, પછી ગણતરી કરો. ગણતરી કરતા જવાબ આવે છે ક 37 ગુણ્યા 18 666, 45 ગુણ્યા 24 1080, 69 ગુણ્યા 52 3588, 77 ગુણ્યા 55 4235, 145 ગુણ્યા 5 710, 382 ગુણ્યા 3 1146, 2 ગુણ્યા 175 350, 4 ગુણ્યા 206 824. ત્યાર પછી કિરણની રોજનીશી તમે જોઈ. રૂપિયા 5ના 28 સિક્કા, એટલે કે 140. રૂપિયા 10ની 18 નોટ 180. રૂપિયા 100ની 5 નોટ 500. રૂપિયા 50ની 1 નોટ 50. રૂપિયા 20ની 9 નોટ 180. આ બધાનો સરવાળો થાય છે 1050 રૂપિયા. તફાવત કાઢીએ તો 919 રૂપિયા બાદ કરીએ તો જવાબ 131 રૂપિયાની કમાણી થાય છે. મિત્રો, અહીંયા આ યુનિટ પૂરું થાય છે. ફરી મળીશું
નવા યુનિટને નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.